આવ્યો છે। ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા દશરથ રાઠોડ નામના યુવકે કોમલ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા। લગ્ન બાદ કોમલના પરિવારના સભ્યો તેને લઈ ગયા હતા। યુવતીના પરિવારજનોએ રીત રિવાજથી દીકરીને પરત મોકલીશું તેવું કહીને કોમલને લઈ ગયા બાદ પરત આવવા દીધી ન હતી અને કોમલ પરત ન આવતા 25 વર્ષના દશરથ રાઠોડે પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો। તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો। યુવકના પરિવારના સભ્યો દ્વારા જ્યાં સુધી કોમલ હાજર ન થાય ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવા બાબતે ધારણા કરવામાં આવ્યા હતા। આ ઘટના બાદ પોલીસે જવાબદારો સામે કડક કાર્યવાહીની બાહેધરી આપતા પરિવારના સભ્યોએ યુવકનો મૃતદેહ સ્વીકાર્યો હતો। ઘટના અમારા ભાઈની લાશ અહીંયાથી અમે એટલા માટે નથી લઈ જવાના કે છોકરી અમને અહીંયા જોઈએ છે પણ કોઈ સાંભળતું નથી ને છોકરીને કોઈ અહીંયા લાવવા માંગતું જ નથી। અમે પોલીસ સ્ટેશનમાં બી જઈને ફરિયાદ કરી પણ કોઈ અમારું સાંભળતું નથી। પણ અમારી માંગ એ જ છે કે છોકરી અમને અહીંયા જોઈએ। મારા ભાઈએ લવ મેરેજ કરેલા હતા અને ડિપ્રેશનમાં આવીને કે ગમે તેવી રીતે ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। અમને છોકરી અહીંયા જોઈએ। ગમે તેમ કરીને બી તમે ત્યાંથી રાજસ્થાન ફોન કરીને પોલીસને ફોન કરીને અહીંયા ગાડી બસ બોલાવો, છોકરીને બોલાવો। તમુને ફ્લાઇટની ટિકિટ નીકાળો, ફ્લાઇટની ટિકિટ કાઢશો તો પૈસા અમે આપવા તૈયાર છે પણ છોકરી અમને અહીંયા જોઈએ।